નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિય દોસ્ત વિનોદ અને આજે વાત કરવાના છે અંશુ ગુપ્તા. અંશુ ગુપ્તા એક સામાન્ય વ્યક્તિ નથી. તેને આપણે જાણીએ છીએ 7 ભાષાનું વિતરણ કરી શકે છે, 7 ભાષા બોલી શકે છે. તો વાત કરી રહ્યા છે કે જ્યારે ભોજન જમવાનું હોય ને, જ્યારે સાવરકુંડલામાં જે આશ્રમ આવેલું છે, જે માનવ મંદિર કરીને, તે આશ્રમની અંદરમાં જ્યારે મનોરોગી બહેનો જે જમતું હોય ને, ત્યારે બધી બહેનોને બેસાડી દે. પછી અંશુ ગુપ્તા 3 થી 4 શ્લોક બોલે છે, પછી જ જમવાનું. આ એક એવી બેસ્ટ ટેવ છે જે આપણે કરતા નથી હોતા. અને કહેવાય છે કે મનોરોગી એટલે ભગવાનનો અવતાર કહેવાય. જે માનસિક સ્થિતિથી ગુજરતા હોય એને અવતાર કહેવાય. અને મારા અગાઉ વિડીયોમાં મેં કીધેલું છે કે મનોરોગી તો અત્યારે અંશુ ગુપ્તા નથી, પણ છતાંય આગળ ઘણા લોકો સેલિબ્રિટી અને હારી વ્યક્તિઓ મળે છે, પણ ક્યારે તે આગળ આવશે, કોણ એને સપોર્ટ કરશે અને ક્યારે એ પોતાની મહેનતથી કંઈક પ્રગતિ કરશે, એવી આશા રાખીએ છીએ. તો તમે પણ વિડીયોને આ શેર કરજો અને બને ત્યાં સુધી લાઈક કરજો, જેથી વધારે વ્યક્તિઓ અંશુ ગુપ્તાને જુએ. કારણ કે એના જેટલું જ્ઞાન એક કઈ વ્યક્તિમાં મેં નથી જોયું. સંગીત, હરેક ભાષા, બોલવાની સ્ટાઇલ અને ધાર્મિક સંસ્કૃતિ, સંસ્કાર, બધી વસ્તુથી ભરપૂર અંશુ ગુપ્તા. તો અંશુ ગુપ્તાને એકવાર અસુર નિહાળજો તો આખરે શું શ્લોકમાં બોલે છે એ સાઈડમાં જોઈ લો. પર ગઈ ના ખરે